નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ઇકોનોમિક્સ એમાં ચેપ્ટર 8 કૃષિ ક્ષેત્ર વિશે અભ્યાસ કરવાના છે। કૃષિ ક્ષેત્ર પાઠમાં જે તમારા કોર્સમાંથી નીકળેલા ટોપિક છે તે છે પાકની ફેરબદલી, પાક સંરક્ષણ અને કૃષિ સંશોધન 8.5.2, 5.3 અને 5.4 આ 3 ટોપિક નીકળેલા છે। બાકી આખો પાઠ તમારા સિલેબસમાં છે। સ્ટાર્ટ કરીએ। કૃષિ ક્ષેત્રની આપણે વાત કરીએ તો કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રમાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે અને એને અગત્યનું ક્ષેત્ર ગણવામાં આવે છે। આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ મળે છે, શાકભાજી મળે છે, ફળ, ફળાદી, ફૂલો એટલું તો મળે છે, સાથે સાથે કાચો માલ જે ઉદ્યોગો છે એમાં જે કાચો માલ છે એ પણ આપણને ખેતી ક્ષેત્ર જ પૂરું પાડે છે। દુનિયાના દરેક દેશમાં કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય છે અને જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે। ખેતી ક્ષેત્ર ઉત્પાદન કરવાની સાથે સાથે અન્ય લોકોને ઘણા બધા લોકોને રોજગારી પણ પૂરી પાડે છે અને આવક સર્જન કરી આપતું પણ જોવા મળે છે। એટલે કૃષિ ક્ષેત્રને અગત્યનું ગણવામાં આવે છે કારણ કે કૃષિ ક્ષેત્ર આપણને અનાજ જ નહીં, ફળ ફૂલો જ નહીં, શાકભાજી જ નહીં, પણ જે ઉદ્યોગો છે એના વિકાસ માટે જે કાચા માલની જરૂર છે એના ઉપરથી જ ઉદ્યોગો પ્રોસેસ કરીને તૈયાર માલ તૈયાર કરે છે। એટલે જે કાચો માલ છે તે પણ ખેતી ક્ષેત્ર પૂરું પાડે છે। દાખલા તરીકે ગોળ બનાવવો છે કે ખાંડ બનાવવી છે તો શેરડી ખેતી ક્ષેત્ર પૂરું પાડે છે। કાપડ બનાવવું છે તો શણ ખેતી ક્ષેત્ર પૂરું પાડે છે। આમ એવી ઘણી બધી વસ્તુઓ છે। તેલ બનાવવું છે તો એની જે બી છે, કપાસ છે એ બધું પણ ખેતી ક્ષેત્ર પૂરું પાડે છે। આમ ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે, સાથે સાથે દેશના લોકોને રોજગારી આપે છે અને ઉત્પાદન કરી અને આવકનું સર્જન કરી આપતું ક્ષેત્ર છે। કૃષિ ક્ષેત્રના મહત્વની વાત કરીએ તો ભારતમાં કૃષિ ક્ષેત્ર છે પુરાતન કાળથી મહત્વનું રહ્યું છે। ભારતમાં 70% વસ્તી ખેતી ઉપર નભતી હતી। ત્યારબાદ દિવસે ને દિવસે જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ ખેતી ક્ષેત્રનું ભારણ ઘટતું ગયું છે અને ખેતી ક્ષેત્રનો વિકાસમાં હિસ્સો પણ ઘટતો રહ્યો છે। ભારત કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાતો, કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતમાં કૃષિ ક્ષેત્ર પર નભતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવતો। ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે, તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ કહેવામાં આવે છે। એટલે કે ભારતીય અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર પર અવલંબે છે। જો કૃષિ ક્ષેત્ર બરોબર ન ચાલતું હોય અથવા કૃષિ ક્ષેત્ર ન હોય તો તમે બીજા જે ક્ષેત્રો છે એની કલ્પના કરી શકો નહીં। જેનું મુખ્ય કારણ એ છે કે કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર અને એનું ઉત્પાદન નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળ, ફળાદી, ફૂલો જ નહીં પણ ઉદ્યોગોમાં જે કાચો માલ છે બરોબર એ પણ નિષ્ફળ જાય અને એના કારણે દેશના લોકોને ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી। ખેતી ક્ષેત્ર નિષ્ફળ જશે તો શાકભાજી મોંઘા થશે, ફળો મોંઘા થશે અને જે કાચો માલ છે જેને આપણે રોકડિયા પાક કહીએ છીએ એમાં પણ જો એ નિષ્ફળ જશે તો લોકોને જે ચીજવસ્તુઓ મળે છે એના ભાવ વધી જશે અને જેથી લોકોનું જે જીવન ધોરણ છે તે ખૂબ જ પ્રભાવિત થશે। દેશની વસ્તીનો મોટો ભાગ 2011ની વસ્તી ગણતરી મુજબ 68.8% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે। એથી કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો મોટાભાગની દેશની આ વસ્તી છે એની આવકને માઠી અસર પહોંચે। શા માટે? તો કે જે 68% વસ્તી ગામડામાં રહે છે એનો મુખ્ય આધાર, એનો કમાવાનો મુખ્ય આધાર ખેતી જ છે અને જો ખેતી જ નિષ્ફળ જાય તો આ લોકોની આવક ઉપર ખૂબ જ વિપરીત અસર થાય। દેશની મોટાભાગની વસ્તીને આવકને માઠી અસર થાય તો ઔદ્યોગિક વસ્તુના મોટા જે ઉપભોક્તાઓ છે તેઓને તેમની ઔદ્યોગિક વસ્તુઓની માંગ ઘટાડવી પડે। હવે ખેડૂતો છે એનો પાક નિષ્ફળ જશે તો એ લોકો જે ખર્ચો કરતા હતા બરાબર, જે વપરાશ કરતા હતા એ વપરાશ ઓછું કરી દેશે અને વપરાશ ઓછો કરી દેશે એને કારણે ઉદ્યોગો છે જે વસ્તુઓ ઉત્પન્ન કરતા હતા એના કરતાં ઓછી વસ્તુઓનું ઉત્પાદન કરશે। એટલે કે ઔદ્યોગિક એકમોને પોતાની માંગ ઘટાડવી પડશે, જેના કારણે એક તરફ ઉદ્યોગોને એક તો ઓછો કાચો માલ મળ્યો હશે બરાબર, કારણ કે
ખેતી નિષ્ફળ ગઈ એટલે કાચો માલ મળ્યો નહીં, એટલે ઓછા પ્રમાણમાં મળ્યો, એક ઈ ખોટ, અને બીજી બાજુ માંગ ઘટી ગઈ, બરાબર. ઓછો કાચો માલ મળ્યો, બીજી બાજુ માંગ ઘટી ગઈ. એને કારણે આપણે એમ કહી શકીએ કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રને પણ નિષ્ફળ બનાવી દેશે. અને જો બંને ક્ષેત્ર પર માઠી અસર જોવા મળશે તો દેશનું ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર પણ તેની સેવાકીય માંગ અને આવકમાં ઘટાડો દર્શાવશે. કારણ કે આપણા દેશના 3 ઉદ્યોગો, ખેતી ઉદ્યોગ અને સેવા, એક ક્ષેત્રને અસર પહોંચશે એટલે ઓટોમેટિક બીજા 2 અન્ય ક્ષેત્રને પણ અસર પહોંચશે. જેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ ગયું તો દેશનું અર્થતંત્ર ખોરવાઈ જશે. અને આ જ રીતે કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે. આ કારણથી જ દેશ છે એ ખેતીને કરોડરજ્જુનું સ્થાન આપે છે. ખેતી ક્ષેત્રને વ્યક્તિનું શરીર છે, જો એમાં કરોડરજ્જુ ન હોય તો તમે વિચારી શકો કે વ્યક્તિ જે અત્યારે ટટ્ટા ચાલે છે, બેસી શકે છે, એ વ્યક્તિને જો કરોડરજ્જુ ન હોય તો એક પોટલા જેવું બની જાય, બરાબર. એવી રીતે ખેતી ક્ષેત્ર જો ન હોય તો ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર પાંગળું બની જાય છે. ભારતમાં વર્ષ 1956 જ્યારે બીજી પંચવર્ષીય યોજના કરવામાં આવી ત્યારે ઔદ્યોગિકરણના પ્રયત્ન કરવામાં આવ્યા છે કે વધુને વધુ ઉદ્યોગોનો વિકાસ થાય. પણ ભારત સરકારે ઔદ્યોગિકરણ માટે આટલા બધા પ્રયત્ન કર્યા છતાં પણ ભારત દેશ ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય છે. અહીં આયોજનના પરિણામ સ્વરૂપ ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી વગેરેની નિર્ભરતા ઘટી છે. ભારતના અર્થતંત્રનો વિકાસનો દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિના દર ઉપર જ આધાર રાખે છે. જો કૃષિ ક્ષેત્રનો વિકાસ થશે તો ભારતનો વિકાસ દર વધે છે, અને જો કૃષિ ક્ષેત્રનો વિકાસ અટકે છે તો સમજો કે ભારતનો વિકાસનો દર પણ અટકે છે. એટલે વર્તમાન સમયમાં પણ ભારત છે એ ખેતી ક્ષેત્ર ઉપર આધારિત છે, અને ભારતનો અર્થતંત્રનો વિકાસનો દર પણ ખેતી ક્ષેત્રને જ આભારી છે. ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ શું છે? તો કે ભારતમાં અંગ્રેજોના શાસન પહેલાં, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલી આઝાદી બાદ પણ તમે જુઓ કે કૃષિ આધારિત દેશ રહ્યો છે. અંગ્રેજો હતા એના પહેલાં, અંગ્રેજોએ શાસન કર્યું એ સમય, અને હવે તો અંગ્રેજો વયા ગયા પછીનો સમય છે. એ ત્રણેય સમય દરમિયાન તમે જોઈ શકો કે ભારત કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્ત્વ આપવાને બદલે આપણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાનની સ્થિતિ ખૂબ જ પરિવર્તનવાળી છે. દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી કે જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે તેમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. દેશમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ રહી છે કે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગી રહ્યું છે. રોજગારી આપવામાં ખેતી ક્ષેત્ર ખૂબ જ ઉપયોગી રહ્યું છે. છતાં દેશની કુલ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રની તુલનામાં ખૂબ જ ઓછો નોંધાયો છે. ખેતી ક્ષેત્ર પહેલાં આપણને જે આવક કમાણી કરી આપતું હતું, રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો હાઈએસ્ટ હતો, એટલે કે પ્રથમ નંબર ઉપર ખેતી ક્ષેત્ર હતું. જ્યારે વર્તમાન સમયમાં આ જે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો છે તે ઘટતો જોવા મળ્યો છે. આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના અને કઈ દિશાના છે એના માટે એણે વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરતા આખું કોષ્ટક જ આપેલું છે. વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરવી હોય તો સૌપ્રથમ તો રાષ્ટ્રીય આવકમાં ફાળો 1950-51માં રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો હતો 53.1%. ત્યારબાદ 10-10 વર્ષનો ગાળો છે. 1960-61માં ઘટીને 48%, 70-71માં ઘટીને 42%, 80-81માં ઘટીને 36.1% અને 1990-91માં પણ એનાથી ઘટીને 29%, ત્યારબાદ 22%, અને અત્યારે તમે 2011-12નો આર્થિક સર્વે જુઓ તો ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ઘટીને 13.9% થઈ ગયો છે. આ એવું સૂચવે છે કે સૌપ્રથમ જ્યારે ખેતી ક્ષેત્ર ઉપર ઝાઝા લોકો નભતા હતા અને જ્યારે ઉદ્યોગોને એટલું બધું પ્રોત્સાહન આપવામાં આવેલું ન હતું ત્યારે ખેતી ક્ષેત્રમાંથી ભારતને જે રાષ્ટ્રીય આવક થતી એનો હિસ્સો 50%થી ઉપર હતો, એટલે કે 53%. અને અત્યારે જેમ ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે અને ખેતી ક્ષેત્ર પર ઓછું ધ્યાન આપવામાં આવી રહ્યું છે ત્યારે ખેતી ક્ષેત્રનો હિસ્સો
રાષ્ટ્રીય આવકમાં ઘટીને 13% થઈ ગયું છે. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, જેમાં ખેતીના પાક, મરઘા બતકા ઉછેર, મત્સ્યપાલન, પશુપાલન આ બધાનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. આર્થિક સર્વે મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવક ખેતી ક્ષેત્રનો હિસ્સો જે 53.1% હતો તે ઔદ્યોગિકરણના મહત્વને કારણે ઘટાડા તરફ જઈ રહ્યો છે અને 13.9% રહેવા પામ્યો છે. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો જે ફાળો ઘટતો જઈ રહ્યો છે એ મુખ્યત્વે શા માટે? તો કે કૃષિ સિવાયના ક્ષેત્રોના વિકાસને કારણે. કૃષિ ક્ષેત્રો એટલે કે કૃષિ ક્ષેત્ર સિવાય એટલે બિન કૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિને કારણે આ ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે. પછી છે રોજગારી. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. કૃષિને સંલગ્ન પ્રવૃત્તિઓ કેવી? તો કે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકાનો ઉછેર, આ બધામાંથી લોકો રોજગારી મેળવે. ભારતના 72% લોકો આમાંથી રોજગારી મેળવતા હતા. આઝાદી પછી ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી થયો અને એને કારણે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર જે આવ્યા એને કારણે કૃષિ ક્ષેત્ર પરનો જે રોજગારી માટેનો આધાર છે તે ઘટી ગયો અને વર્ષ 2001-2માં કૃષિ ક્ષેત્ર જે 58%, જ્યારે વર્ષ 2014-15માં 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. જે 72% લોકોને રોજગારી પૂરી પાડતું હતું એ ક્ષેત્ર ઘટીને 58% અને એનાથી ઘટીને 49% લોકોને રોજગારી પૂરી પાડવી છે. આ ઘટાડો થયો છે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વિકાસને કારણે. ખેતી ઉપર પૂરતું ધ્યાન આપી શક્યા નથી. ત્યારબાદ છે નિકાસ આવક. ભારતનું કૃષિ ક્ષેત્ર કૃષિ ક્ષેત્રનો જે વિભાગ છે તે વિભિન્ન જરૂરિયાતો કે જે દેશમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ છે એવી અથવા તો જે ઓછી ઉત્પાદિત થાય છે એવી વસ્તુઓની આયાત કરવા માટે વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસ કરતું અને પોતાનું ફાળો આપતું. ખેતી ક્ષેત્ર છે એના ઉત્પાદન વધારે થવાને કારણે આપણા દેશમાં તો ઉત્પાદન પૂરું થઈ જતું અને જે વધારાનું ઉત્પાદન થતું એ વિદેશમાં નિકાસ કરવામાં આવતું. એને કારણે આપણને વિદેશી હુંડિયામણ મળતું અને આ જે વિદેશી હુંડિયામણ મળે એ આપણે શા માટે વાપરીએ છીએ? કે જે વસ્તુ આપણા દેશમાં બનતી નથી, જે વસ્તુ આપણા દેશમાં ઉત્પન્ન થતી નથી અથવા તો આપણે એની જેટલી ઉત્પન્ન થાય છે એના કરતાં વધારે જરૂરિયાત છે તો આ વિદેશી હુંડિયામણ દ્વારા આપણે અન્ય દેશોમાંથી મગાવી શકતા. એટલે આના માટે જરૂરી ફાળો કૃષિ ક્ષેત્ર આપતું રહ્યું છે. કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા જ મળી રહે છે. દાખલા તરીકે ભારતના ચા, મરી મસાલો, ફળ વગેરેની નિકાસો કરી અને આપણે વિદેશી હુંડિયામણ એકત્ર કરીએ છીએ. એટલે ભારતનું કૃષિ ક્ષેત્ર આપણને વિદેશી હુંડિયામણ મેળવી આપે છે. આઝાદીના સમયે ભારતની નિકાસ આવક થતી, જેટલી ભારત નિકાસો કરતું એમાંથી મોટા ભાગની આવક કૃષિ ક્ષેત્ર ઉપર જ હતી. 70% આવક કૃષિ ક્ષેત્રમાંથી મળતી. પરંતુ દેશની વિકાસ પ્રક્રિયામાં જેમ જેમ ઉદ્યોગો અને સેવાઓને અગ્રસ્થાન આપવામાં આવ્યું ત્યારથી કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટવા લાગ્યો છે. વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો માત્ર 14.2%, 72%માંથી 70%માંથી જે 14.2%ના દરે આવી ગયું છે. ત્યારબાદ છે જીવન ધોરણ. વિશ્વના લોકોના જીવનનો પ્રાથમિક આધાર કૃષિ ક્ષેત્ર છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે 2 પ્રકારના પાક, એક છે અનાજ અને એક છે રોકડિયા પાક. અનાજમાં શું શું આવશે? તો કે ઘઉં, બાજરો, ચોખા, આવું બધું અનાજમાં આવશે. જ્યારે રોકડિયા પાકોમાં તો કે કપાસિયા, શેરડી, આ બધું રોકડિયા પાક છે. અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્યનો સમાવેશ થાય છે. એટલે એમને ઉત્પાદિત કરી ભારત સ્વનિર્ભર બન્યું છે.
ભારતને અનાજ માટે કોઈ પણ દેશ ઉપર આધાર રાખવો પડતો નથી. ધાન્યમાં ભારત સ્વનિર્ભર છે. તેમજ રોકડિયા પાકો જેવા કે રૂ, શણ, મગફળી, તેલીબિયા, શેરડી વગેરેનો આ જે રોકડિયા પાકો છે એનો મહત્વનો ઉપયોગ તો કાચા માલ તરીકે થાય છે ઉદ્યોગોમાં, અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે. અનાજ તો વાવે છે, સાથે સાથે જેની પાસે પડતર જમીન પડેલી હોય એમાં એ ફળ, ફૂલો, શાકભાજી એ પણ વાવે છે. એને કારણે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે, જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે. વર્તમાનના જે ખેડૂતો છે તે શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની પણ ખેતી કરતા થયા છે, જેથી આપણે કહી શકીએ કે ભારતનું જે કૃષિ ક્ષેત્ર છે તે લોકોની કૃષિજન્ય જરૂરિયાતોને પૂર્ણ કરતું રહ્યું છે. ભારતમાં અનાજની જે માથાદીઠ ઉપલબ્ધતા છે તે 1951માં દૈનિક 395 ગ્રામ હતી. ભારતની વસ્તીમાં ઝડપથી થયેલો જે વધારો છે એના પછી 2013માં દૈનિક જે જરૂરિયાત છે માનવીની તે 511 ગ્રામ થઈ છે. ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા. કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વૃદ્ધિ જોઈએ તો અનાજ છે તે મેટ્રિક ટન, કઠોળ મેટ્રિક ટન, શેરડી, તેલીબિયા અને કપાસ 1950-51માં જે ઉત્પાદન થતું હતું એના કરતાં 2013-14માં જે ઉત્પાદન છે એમાં વધારો છે. વધારો કરવાનું મુખ્ય કારણ શું કે વસ્તીમાં નોંધપાત્ર વધારો. વસ્તી વધે તો એ લોકોને જરૂરિયાતો પૂરી કરવા માટે, એની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવા માટે અનાજનું ઉત્પાદન પણ વધારવું પડે. અનાજ છે તે 51% ઉત્પન્ન થતું હતું મેટ્રિક ટન, અને જ્યારે અત્યારે 2013-14ની વાત કરીએ તો 264.4 મેટ્રિક ટનનું ઉત્પાદન થાય છે. કઠોળ 8.4 અને 19.6, શેરડી 69 જ્યારે 348, તેલીબિયામાં 5.1%માંથી વધારો 32.4% નોંધાયો છે, જ્યારે કપાસ છે તે 2.1માંથી 36.5 મેટ્રિક ટનનું ઉત્પાદન વધ્યું છે. ભારતના કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો થયો છે. અનુસૂચિમાં જણાવ્યા મુજબ ઉત્પાદન વર્ષ 1951માં 51 મેટ્રિક ટન હતું, તે વધીને 2013-14માં 264.4 મેટ્રિક ટન થયું. જે 5 ગણાથી વધારે વૃદ્ધિ થઈ છે એવું સૂચવે છે. કઠોળનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું, જે વધીને 2013-14માં 19.6 મેટ્રિક ટન, લગભગ 2.5 ગણા જેવો વધારો સૂચવે છે. જ્યારે શેરડી છે 1951માં 69 મેટ્રિક ટન, જે 2013-14માં વધીને 348 મેટ્રિક ટન થઈ, તે પણ લગભગ 5 ગણો વધારો સૂચવે છે. અહીં તેલીબિયા અને કપાસ ખૂબ જ વધુ વૃદ્ધિ સૂચવી રહ્યા છે. તેલીબિયા 1951માં 5.1 મેટ્રિક ટનમાંથી વધીને 32.4 મેટ્રિક ટનનું ઉત્પાદન થયું, એટલે કે 6.35 ગણો વધારો સૂચવે છે. કપાસનું કુલ ઉત્પાદન 1950-51માં 2.1 મેટ્રિક બેલ્સ એટલે કે ગાંસડીઓ 2.1 મેટ્રિક બેલ્સની ગાંસડીઓ હતી, જે વધીને 13-14માં 36.5 મેટ્રિક બેલ્સ થયું. એને કારણે જોઈ શકીએ કે સૌથી વધુ વધારો 17 ગણો વધારો તેમાં થયો છે, જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં શક્ય બન્યું છે. વધુ ઉત્પાદન કરવા માટે જમીન પણ વધારે જોઈએ, એટલે વાવેતર હેઠળની જે જમીન છે તે વધુ અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થયો છે એ એવી બાબતો ઉપરથી ઉત્પાદનનો વધારો સૂચવે છે. ઔદ્યોગિક વિકાસનો પાયો. ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી કાચો માલ તો કૃષિ ક્ષેત્ર જ પૂરો પાડે છે, તેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય વિકાસ હાંસલ કરી શકે. તદુપરાંત આ ઉત્પાદિત વસ્તુઓ માટે ભારતનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્ર બને છે.
ઔદ્યોગિક ક્ષેત્રને જે જરૂરી કાચો માલ જોઈએ છે એનું મુખ્ય આધાર કૃષિ ક્ષેત્ર છે અને કૃષિ ક્ષેત્રમાં મુખ્ય આધાર ગ્રામીણ ક્ષેત્ર છે, કારણ કે મોટાભાગની ખેતી ગામડામાં જોવા મળે છે. ભારતની લગભગ 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. અહીં એ નોંધનીય છે કે 69% ભારતની જે વસ્તી છે અને આવકનો મુખ્ય સ્ત્રોત કૃષિ ક્ષેત્ર છે, જેથી જ ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદિત વસ્તુઓ દાખલા તરીકે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓનું માંગનું સર્જન કરી શકે છે. ગામડામાં રહેતા લોકો ખેતીની આવકમાંથી ઔદ્યોગિક વસ્તુઓ ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરેની માંગ કરી શકે છે. નીચી ખેત ઉત્પાદકતાના કારણો. ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં પણ ભારતમાં ઘણી સમસ્યાઓ છે. જે પૈકીની મોટામાં મોટી સમસ્યા હોય ને તો ઉત્પાદકમાં જે ઉત્પાદન થાય છે એ નીચું થાય છે. બરાબર, જેટલું ઉત્પાદન થવું જોઈએ એટલું થતું નથી. નીચી ખેત ઉત્પાદકતાના કારણો શું છે તે આપણે જોઈએ તો ખેત ઉત્પાદકતા વાસ્તવમાં પ્રતિ હેક્ટર તથા ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં આપવામાં આવે છે, જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ જ નીચી છે. ભારત હેક્ટર દીઠ જેટલું ઉત્પાદન આપે છે તે અન્ય વિશ્વના દેશો કરતાં ઘણું નીચું છે. અને ભારતમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા નીચી હોવાના કારણો શું છે તે આપણે જોઈએ તો સૌ પ્રથમ છે સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. એમાં સૌ પ્રથમ સંસ્થાકીય પરિબળોને વિસ્તૃતમાં જોઈએ. ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક અને આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. ભારતમાં આવા પરિબળો અવરોધરૂપ હોય છે. એને કારણે ખેતીનો વિકાસ ઓછો અને નિમ્ન સ્તરનો રહ્યો છે, જેથી ખેતીની ઉત્પાદકતા નીચી જોવા મળે છે. ભારતીય ખેડૂતો સંસ્થાકીય પરિબળમાં રહીને ખેતી કરે છે. તો સંસ્થાકીય પરિબળો એટલે શું તો કે આ સંસ્થાકીય પરિબળો એમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલ ઉઘરાવવાની, જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા, ખેત ધિરાણની જે સવલતો, ખેત પેદાશોની જે વેચાણ વ્યવસ્થા હતી, વાહન વ્યવહારની જે સવલતો હતી, જમીન માલિકીની પ્રથા હતી, આ બધાને કારણે આ જે સંસ્થાકીય પરિબળો અવરોધક બન્યા એને કારણે ભારતમાં ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા નીચી જોવા મળેલી છે. જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી: જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોત્યા કે જમીન વિના ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી. ખેતી કોણ કરતું? જેની પાસે જમીન નહોતી એ અન્યના ખેતરમાં ખેતી કરતા. દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અને મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થતો, જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે એટલું જ અનાજ રહેવા દેતા અને બાકીનું બધું અનાજ તેઓ લઈ લેતા. ભાડું એટલું બધું ઉઘરાવતા કે જેટલું ઉત્પાદન થયું એના મોટા ભાગનું તો ભાડું ચૂકવવામાં જ રહી જાય. અથવા તો બીજી કઈ પ્રથા હતી તો કે ખેડૂત પોતાના ઘર માટે વાપરી શકે એટલું ઉત્પાદન રાખતા, બાકીનું બધું ફરજિયાત લઈ લેતા, તો ખેડૂતને આવક થઈ શકે નહીં. તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા નવા પ્રકારો પણ અજમાવવા તૈયાર નહોતા, કારણ કે ખેડૂતોને કોઈ પણ જાતનો રસ રહ્યો નહોતો ખેત ઉત્પાદન કરવામાં કે ખેત ઉત્પાદન વધારવામાં. શા માટે? તો એને ખ્યાલ જ હતો અમે જેટલું ઉત્પાદન કરીએ છીએ તો ફરજિયાત તમારે દઈ દેવું પડે છે, અમારી માટે તો માત્ર જીવન નિર્વાહ થાય એટલું જ ઉત્પાદન બાકી રહે છે, તો અમે શું કામ એને વધારો કરીએ ખેત ઉત્પાદનમાં. એટલે નવા નવા પ્રકારથી જેનાથી ખેત ઉત્પાદન વધી શકતું એવા નવા નવા કહીએ ને કે એવી નવી ટ્રાય કરતા જ નહીં. નવા નવા પ્રકારો અજમાવવા તૈયાર ન હતા, જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામ્યું અને કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત કરતું ન હતું. આઝાદી પૂર્વે ખેડે તેની જમીન આ કાયદા હેઠળ ખેડ સલામતી અને શાંત એટલે કે ભાડા નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા.
પરંતુ આ કાયદાનો સંપૂર્ણપણે અમલ ન થતાં ખેડૂતોને શોષણમુક્ત કરી શકાયા નથી અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન વિકટ બન્યો છે. આઝાદી પહેલાં શું હતું? ખેડે એની જમીન એવો કાયદો હતો, અને બીજું ખેડ હક સલામતી અને ભાડું નિયમન અંગેના જે કાયદાઓ હતા એમાં સંપૂર્ણપણે અમલ ન થયો, અને એને કારણે ખેડૂતોનું જે શોષણ થયું છે એને આપણે મુક્ત કરી શક્યા નથી, અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં જે નીચી ઉત્પાદકતા છે એનો ભોગ આપણે બનવું પડ્યું છે. ખેત ધિરાણ. ભારતમાં મોટાભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળ્યા છે, જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. અને ખેત ધિરાણ શા માટે જોઈએ છે એને? તો કે બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદવા માટે. જો એને ધિરાણ આપવામાં આવે તો એ શક્તિમાન બની શકે છે અને વસ્તુઓ ખરીદી અને વાવેતર કરી શકે છે. પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરદારની મોટી ભૂમિકા છે. એ લોકો ધિરાણ તો મેળવે છે પણ એને વધારે વ્યાજ ચૂકવવું પડે છે. ખાનગી નાણાં ધીરનાર છે એ વધારે સક્રિય બન્યા છે. ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા આપવામાં આવતું. આ ધિરાણ તેઓ ખૂબ જ ઊંચા દરે આપે છે, એને કારણે ખેડૂતોને વધુ ઉત્પાદન કરવામાં કંઈ રસ રહેતો નથી, કારણ કે ઉત્પાદન કરે એની સામે એને એટલું વ્યાજ ચૂકવવું પડતું હોય છે. આ ઉપરાંત તેઓ હિસાબમાં ગરબડ કરી અને ગરીબ ખેડૂતોને છેતરે પણ છે. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેન્કોનું વિસ્તરણ કરતાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકોનું મહત્ત્વ ઘટી ગયું છે. હવે બેન્કોએ એમાં ઝંપલાવ્યું છે. સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું અને 1982થી નાબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની સંસ્થાની રચના કરી અને સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો છે. આ બેંક છે તે માત્ર ને માત્ર ખેડૂતોને જ કૃષિ ક્ષેત્રને નાણાં ધિરાણનું કામ કરે છે. તેમજ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ખેત ધિરાણ આપવામાં આવે છે. બાકીનું મોટાભાગનું ખેત ધિરાણ આ વિભિન્ન સંસ્થાઓ આપે છે. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોને જે સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમ હતા એમાં ધિરાણ મેળવવા પાછળ ઊંચો ખર્ચ રહેતો હોવાથી ખેડૂતો કૃષિ ક્ષેત્રની આવક નફો નહીવત રહેશે, એને કારણે એને ઈચ્છા જ ન થાય વધુ ઉત્પાદન કરવાની. ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ પણ રહેતું ન હતું, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં સતત નીચી ઉત્પાદકતા જોવા મળી છે. ખેતી કરનાર જે ખેડૂત છે એને પોતાના પાક માટે ધિરાણ લેવું હોય અને એ ધિરાણના જ જો ઊંચા દર વસૂલ કરવામાં આવે તો એ વિચાર કરે છે કે હું જેટલું ઉત્પાદન કરીશ એના કરતાં મને કંઈ આવક તો થશે નહીં, કારણ કે મને જે આવક થશે એમાંથી મોટા ભાગનું તો મારું જે રકમ છે તે વ્યાજ ચૂકવવામાં વહી જશે. તો પછી એને ઉત્પાદન વધારવામાં કોઈ રસ રહેતો નથી અને ખેતી કરવામાં પણ કોઈ જાતનો રસ રહેતો નથી.